કેમ છે પ્રેક્ષક મિત્રો? નમસ્કાર આપ સૌને. હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખશ્રી તરીકે કાર્યરત છું. તો સૌ પ્રથમ આપણે મેડમ પાસેથી જાણીએ, અમારા પ્રેક્ષક મિત્રો માટે આપનો પરિચય આપશો પ્લીઝ. મારું નામ ડૉક્ટર નિકિતા ગાંધી છે. હું ડેન્ટલ સર્જન છું. મેં અમદાવાદ જીડીસી એટલે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અમદાવાદથી મારું બીડીએસ કર્યું છે અને 2012થી કાર્યરત છું. મારું હોસ્પિટલ હરણી વિસ્તારમાં મરુદેવા ડેન્ટલ હાઉસ તરીકે છે. દાંતની કોઈ પણ સારવાર હોય કે કોઈ પણ તકલીફ હોય તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. તો મેડમ, સૌ પ્રથમ આપણે બાળકોનો પ્રશ્ન લઈએ છીએ કે બાળક જન્મે પછી દૂધિયા દાંત આવે છે. તો દૂધિયા દાંત આવવાની પ્રક્રિયા શું છે, જરા સમજાવો. જનરલી ભગવાને આપણને 2 સેટ ઓફ ટીથ એટલે 2 વાર દાંત આપણને આવે છે, જે જન્મ પછી 6 મહિનાથી શરૂ કરી અને 2.5 વર્ષ સુધી જે દાંત આવતા હોય છે એને દૂધિયા દાંત કહેવાય છે. એ જનરલી 20 દાંત હોય છે અને એનું કામ ચાવવા માટે, દેખાવ માટે, પછી જડબાના ગ્રોથ માટે, પ્લસ જે નવા દાંત આપણા જે આવવાના હોય એના માટે જગ્યા પૂરી કરવા માટેથી લઈ અને ઘણા બધા એના કાર્ય હોય છે. એટલે એ 20 દાંતનું પણ એક આગવું મહત્વ હોય છે. અને મેડમ, આ 20 દાંતની જે વાત છે તો અમારે સમજવું છે કે આમ કહેવાય છે કે 32 દાંત આવી શકે છે. તો 20 દાંત જગ્યા કરે છે તો 32 દાંત બી સંભવે છે? હા, એ સમય પ્રમાણે એ 20 દાંત જે હોય છે એ આગળના જે 20 દાંત એના ઉપર બીજા એક દાંત પડે અને નવો દાંત આવે. એ દરેક દાંતનો પડવાનો એક સમય અલગ જ હોય છે. જેમ કે નીચેના આગળના દાંત હોય છે એ 6 વર્ષના થાય બાળક ત્યારે પડવાનું શરૂ થાય. એટલે નવો દાંત જે પહેલો આવે મોઢામાં એ 6 વર્ષે આગળનો આવી શકે અથવા તો આપણા જે 20 દાંત પૂરા થતા હોય છે પાછળ દાઢ આવી શકે છે. અને બાકીના દાંત ધીમે ધીમે 6 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીમાં બધા દાંત પડી અને ટોટલ આપણા 32 દાંત આવતા હોય છે. જેમ કાયમી દાંત જે છે એમાં તકલીફો આપણે જોઈ રહ્યા છે, તો આ દૂધિયા દાંતમાં પણ આવી તકલીફો થાય છે? દૂધિયા દાંતમાં પણ ઘણી બધી તકલીફો થઈ શકે છે, કારણ કે અત્યારના બાળકોમાં ગળ્યું ખાવાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તો દાંતમાં કોઈ પણ બ્રાઉન કલર કે બ્લેક કલર કોઈ પણ વસ્તુ દેખાય તો એ સડો હોય છે. એ સડાની સારવાર કરવી પડે. પછી મોઢામાં દુર્ગંધ આવે તો એની સારવાર કરવી પડે. પેઢા સોજ્યા છે કે નહીં એ જોવું પડે. પછી મોઢામાંથી ક્યારેક પેઢામાંથી લોહી નીકળતું હોય, કોઈને દાંત આડા અવળા આવતા હોય અથવા તો ચાવવામાં તકલીફ થતી હોય, એ બધા માટે પણ સારવાર જરૂરી છે. હા, એટલે વાલીને કઈ રીતે ખબર પડી જાય પ્રાઇમરી લેવલ પર લક્ષણો કે આપના સુધી બાળકને લાવવું પડશે? બાળક ક્યારેક એવું કે મને દાંતમાં દુખે છે. તમે જ્યારે બાળકને બ્રશ કરાવતા હોય ત્યારે તમને બ્રાઉન કલર કે બ્લેક કલરનો કોઈ પણ સડો દેખાય, તમે જુઓ કે મોઢામાંથી બાળકને વાસ આવે છે અથવા તો લોહી નીકળે છે, અથવા તો બાળક એક બાજુ ચાવવાનું ચાલુ કરે બીજી બાજુ ના ચાવતું હોય, બાળકને કોઈ પણ વાર એવું લાગે કે ગાલમાં કે પેઢામાં મોટો સોજો આવી ગયો છે, તાવ આવી ગયો છે. તાવ પણ દાંતના દુખાવાને લીધે પણ હોઈ શકે છે. પ્લસ દાંત આડાવળા હોય, દેખાવ ખરાબ લાગતો હોય, કોઈ પણ દાંત એના ચોક્કસ સમયે પડે છે, એ ચોક્કસ સમયે નથી પડતો અથવા તો પડ્યા પછી બહુ લાંબા સમય સુધી પરમેનન્ટ ટૂથ નથી આવતો, આ બધા માટે પણ દાંતના ડૉક્ટરને મળવું જરૂરી હોય છે. એનાથી વાલીને ખબર પડે કે દાંતમાં કોઈ તકલીફ લાગે છે. પ્લસ ધારો કે બાળક તમારું છે એ મોઢું ખુલ્લું રાખીને સૂવે છે તો પણ એક તકલીફ કહેવાય છે. એનાથી પણ દાંતમાં તકલીફો થઈ શકે છે. બાળક તમારું અંગૂઠો ચૂસતું હોય એના લીધે પણ તમારા દાંતમાં તકલીફ થાય તો એના માટે પણ વાલીએ સજાગ રહેવું જોઈએ. તો આ બધું બને છે તો આપણે એવા બાળકો માટે અને દૂધિયા દાંતની કઈ કઈ સારવાર અહીં ઉપલબ્ધ છે આપણી? જો થોડોક સડો હોય તો એના માટે આપણે ફિલિંગ કરતા હોય છે. બહુ વધારે સડો હોય તો એના માટે રૂટ કેનાલ અથવા કેપનો ઓપ્શન હોય છે. એનાથી આગળ બહુ વધારે સડો હોય કે જેને બચાવી ના શકીએ અને એને સમય કરતાં વહેલો કાઢવો પડે તો એ દાંત કાઢી અને ત્યાં એક સ્પેસ મેન્ટેનર કરીને કહેવાય કે જે દાંતની જગ્યા જે અમુક સમય સુધી એને પડવાને વાર છે તો એ જગ્યા જે હાડકાના ગ્રોથ માટે બચાવવી પડે એ બચાવવા માટે સ્પેસ મેન્ટેનર હોય છે. આડા અવળા દાંત હોય તો તેના માટે બ્રેસીસ અથવા અલાઇનરની ટ્રીટમેન્ટ હોય. મોઢું ખુલ્લું રાખીને સૂવે છે તો એના માટે ઓરલ સ્ક્રીન હોય. દાંત પીળા પડી ગયા છે, છારી છે, મોઢામાંથી વાસ કે દુર્ગંધ આવે છે, એના માટે દાંત ક્લીન કરાવવાનો હોય. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી સારવાર અવેલેબલ હોય છે. એટલે આનો મતલબ એમ થાય છે કે કાયમી દાંતમાં પણ તકલીફ હોય એવી રીતે દૂધિયા દાંતની પણ આવી જ તકલીફો હોય છે. હા, જે સારવારને પાત્ર છે મતલબ. હા, દૂધિયા દાંતમાં પણ જે તકલીફ હોય છે એ પણ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ,
કારણ કે એ દાંત બાળક ચાવશે તો એનો ગ્રોથ થશે. બાળકને દુખતું હશે કે નહીં ચાવે તો માલન્યુટ્રિશન પણ થશે, બાળક હેરાન પણ થશે, એનું કોન્સન્ટ્રેશન પણ નહીં રહે. દાંત સડેલા હશે તો એના કોન્ફિડન્સમાં પણ તકલીફ થશે, આગળના દાંત નહીં હોય તો એના સ્પીચ અને પ્રોનાઉન્સિએશનમાં પણ તકલીફ થશે. એટલે આવી બધી તકલીફો હોય એનું નિદાન સચોટ સમયે અને સારી રીતે સારવાર પણ કરાવવી જોઈએ. અને મેડમ આપણે જાણીએ છીએ તેમ કે વધારે બાળક 1, 2, 3 વર્ષનું બાળક તો મા પાસે વધારે છે, તો એને આ દુધિયા દાંતથી માંડીને જે સફર છે કાયમી દાંત સુધી, તો કઈ તકેદારીઓ માતા તરીકે રાખવી જોઈએ એના તબક્કા વાઇઝ? આઈડિયલી એવું કહેવાય છે કે જ્યારે પહેલો દાંત આવે અથવા તો બાળક 1 વર્ષનું થાય ત્યારે જ તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. કારણ કે ડેન્ટિસ્ટ જોશે ત્યારે કે તમારો દાંત સમય પ્રમાણે આવ્યા છે કે નહીં, પ્લસ કોઈ દાંતમાં સડો છે કે નહીં, અને બીજું કે તમારે જે સમયે કયા કયા દાંત પડે છે, કયા સમયે શું ધ્યાન રાખવું જોઈએ, કેટલો સડો હોય તો શું કરવું જોઈએ, ક્યારે ફ્લોરાઇડ એપ્લિકેશન કરવું જોઈએ, આ બધાની ડોક્ટર તમને સાચી સલાહ આપશે કે કયા સમયે તમારે કયું ધ્યાન રાખવું જોઈએ. અને બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી માતા પિતાએ જ બાળકને બ્રશ કરાવવું જોઈએ. બિલકુલ. અને થોડી ગેરમાન્યતાઓ હોય છે દુધિયા દાંતની નાના બાળકોની. દાખલા તરીકે હું જ્યારે નાનો હતો મારો દુધિયો દાંત પડી ગયો તો કેવી માન્યતા કે એ દાંતને છાપરા પર નાખ્યો એ લોકોએ. એટલે આવું તેવું કંઈક બને છે. તો આપના અનુભવમાં આટલી પ્રેક્ટિસમાં કઈ ગેરસમજો છે સમાજમાં, કુટુંબમાં, મહિલાઓ અને બાળકોને, તો જરાક અમારા પ્રેક્ષકોને માહિતી આપો પ્લીઝ. હા, લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે આ બાળકનો દાંત છે, દુધિયો દાંત છે, આ તો પડી જ જવાનો છે. બટ એ પડવાનો ચોક્કસ સમય હોય છે. એ ચોક્કસ સમય કરતા વહેલો પડી જાય તો પણ ન ચાલે અને એ સમય કરતા પછી પડે તો પણ ન ચાલે. એટલે એની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. અધરવાઇઝ બાળકનો ગ્રોથ નહીં થાય, સ્પીચ, એસ્થેટિક બધામાં જ તકલીફ પડશે. એટલે એમાં જે સમયે જે ટ્રીટમેન્ટની જરૂર હોય તે ચોક્કસથી કરાવવી જોઈએ. બીજું, લોકોને એવું લાગે કે આ એડલ્ટની ટૂથપેસ્ટ છે તો એ ચાલશે, પણ એવું રૂટીન ટૂથપેસ્ટ ન ચાલે. બાળકો માટે એક અલગ પ્રકારની ટૂથપેસ્ટ હોય છે જેમાં ફ્લોરાઇડ કન્ટેન્ટ હોય છે. આઈડીએ વાળા બી સજેસ્ટ કરે છે કે 2 વર્ષથી ઉપરના બાળકો હોય તો એને અમુક માત્રામાં, દરેક ઉંમર વાઇઝ અલગ અલગ ફ્લોરાઇડનું પ્રમાણ હોય છે અને અમુક પ્રમાણમાં ટૂથપેસ્ટ આપવાની હોય છે. તો એ ફ્લોરાઇડ વાળી જ ટૂથપેસ્ટ આપવી જોઈએ જેનાથી કેવિટીસ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. અને બીજું, એક ફ્લોરાઇડ એપ્લિકેશન આવતું હોય છે કે જે દર વર્ષે તમે જેમ પોલિયોની રસી અને ફ્લૂની રસી મુકાવો છો એવી રીતે દાંત પર ફ્લોરાઇડ પણ મુકાવવા ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ, જેનાથી દાંતમાં જે સડો છે એ થવાના ચાન્સીસ જ 90% ઘટી જતા હોય છે. ત્રીજું, લોકોને એવું થાય કે બાળક રડે છે, ટ્રીટમેન્ટ નહીં કરાવીએ તો ચાલશે, બટ એવું નથી. એક્સપિરિયન્સ ડેન્ટિસ્ટ હોય તો એ બાળકને પહેલી સિટિંગમાં સમજાવશે, પછી નોન પેઇનફુલ ટ્રીટમેન્ટ કરાવશે, પણ જે જરૂરી છે એ કરાવવું તો જોઈએ જ, નહીં તો બીજા બધા તકલીફ થઈ શકે. પરમનન્ટ ટૂથમાં પણ કેવિટીસ થઈ શકે. ચોથું, લોકોને એવું થાય કે રૂટ કેનાલ ને કેપ એવું કરાવીએ તો પછી કેપ વાળા દાંતથી આગળ જતા પરમનન્ટ ટૂથમાં કે ગ્રોથમાં કેવી તકલીફ થાય અથવા તો કેપ કઢાવવા જવું પડે. પણ ના, એવું નથી હોતું. જેમ નોર્મલ દાંત પડી જતો હોય છે તેમ રૂટ કેનાલ અને કેપ વાળો દાંત પણ પડી જતો હોય છે. એના માટે અલગથી પ્રિકોશન લેવાની જરૂર નથી હોતી. તો જે સમયે જો જરૂર હોય તો એ પણ કરાવવું જ જોઈએ. પાંચમું, વાંકા દુકા દાંત માટે મોટા થશું, જરૂર લાગશે તો આપણે આડાવડા દાંતને સરખા કરાવશું, પણ એવું નથી હોતું. બાળકનો એક ગ્રોથ હોય છે, જેમ તમને પણ ખબર છે કે ઉંમર થાય અમુક ઉંમર પછી હાઈટ આપણી નથી વધતી, આપણું બોડી નથી વધતું. સેમ મોઢામાં પણ એવું જ હોય છે કે આપણા જે હાડકાં હોય એકવાર જોઈન્ટ થઈ જાય પછી અમે લોકો ખાલી આડાવડા દાંતને લાઈનમાં ગોઠવી શકીએ છીએ, પણ હાડકાને મોડિફિકેશન નથી કરી શકતા. જો તમે સમયસર અમારી પાસે આવો તો અમે હાડકાને વાઇડ કરી શકીએ, પહોળું કરી શકીએ અને દાંતને વ્યવસ્થિત બેસાડી શકીએ. વાંકા ચૂકા દાંતની સારવાર જો આઈડિયલી તો જ્યારે તમને વાંકા ચૂકા લાગે ત્યારે જ આવવું જોઈએ, પણ મોડામાં મોડું 10 થી 12 વર્ષની વચ્ચે આવી જવું જોઈએ. તો આપણા પાસે પરમનન્ટ ટીથ પણ અમુક આવી ગયા હોય અને હાડકું પણ આપણે મોડિફાઈ કરી શકીએ, તો આપણે સારામાં સારી રીતે, સાચી રીતે એ વાંકા ચૂકા દાંતની સારવાર કરી શકીએ. મેડમ, અમારા પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે બાળક જન્મે છે, પેડા, પ્રથમ દુધિયો દાંત, ત્યાંથી કાયમી દાંત આવવા સુધી સફરની અંદર એક વાલી તરીકે અથવા માતા તરીકે એમને શું કાળજી લેવી જોઈએ? જો સૌથી પહેલા બાળક જન્મે ત્યારે ખાલી પેડા હોય છે. લોકોને એવું લાગે કે પેડા છે તો એની શું તકેદારી રાખવી, પણ એવું ન હોય. બાળક જ્યારે જન્મે ત્યારે એકદમ સોફ્ટ પેડા હોય છે, તો કોઈ મસલિન ક્લોથ કે એકદમ
નરમ તમે કોટનનું કપડું આંગળીમાં ભરાવી અને એનાથી પેઢા જેટલી પણ વાર દૂધ પીવે એટલી વાર ક્લીન કરવું જોઈએ. બીજું, થોડુંક મોટું થાય અને 1 કે 2 ટીથ આવે ત્યારે ફિંગર બ્રશ આવે છે સિલિકોનનું, એનાથી તમે ક્લીન કરી શકો. થોડાક 5-6 દાંત આવે એના પછી તમે નોર્મલ નાના હેડવાળું બ્રશ તમે લઈ શકો. એના માટે સ્પેશિયલ ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટ આવે છે જે 2 વર્ષ પછી તમે ઇનફ અમાઉન્ટમાં લઈ શકો છો અને એનાથી ક્લીન કરી શકો છો. અને જેટલી પણ વાર કોઈ પણ વસ્તુ ગળ્યું ખાય તો એટલીસ્ટ મોઢું ચોખ્ખું કરાવવાની કે પાણી પી લેવાની આદત રાખો. કારણ કે કોઈ પણ વસ્તુ ગળ્યું ખાશે, જેમ કે આજના બાળકોમાં પેપર, ચોકલેટ, આઈસ્ક્રીમ, બિસ્કિટ, કોઈ પણ મેંદાવાળી વસ્તુ કે કોઈ પણ એવું, ધારો કે વેફર્સ છે, એ કોઈ પણ વસ્તુ હશે કે જે દાંતમાં ચોંટી રહેશે, એ ખાવાથી નુકસાન તો થોડુંક છે જ, પણ એ ચોંટી રહેશે અને બાળક રમશે તો એના લીધે વધારે નુકસાન છે. એટલે કોઈ પણ વસ્તુ બાળક નહીં ખાય એવું તો આપણે નહીં કહી શકીએ, પણ જ્યારે પણ ખાય તો તરત જ પાણી પી લેવાનું અથવા તો કોગળું કરવાનું, એવી આદત ચોક્કસથી બાળકને આપવી પડશે. અને ગળ્યા કરતાં બી તમે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, હાઈ ફાઈબર ડાયટ છે કે ડ્રાય ફ્રૂટ્સ છે, એ બધાનો અને દૂધનો એનો ઉપયોગ બાળકના ખોરાકમાં વધારે કરશો તો એનાથી પણ દાંત સારા અને મજબૂત રહેશે અને કેલ્શિયમ પણ મળશે. લોકોને એવું લાગતું હોય છે કે દાંત પડે, બાળક પડી જાય કે દાંત તૂટી જાય તો ચાલે, પણ એવું ના હોય. આગળના દાંત પડી જાય તો એ દૂધિયો તૂટ્યો છે કે પરમનન્ટ તૂટ્યો છે, કયા લેવલથી તૂટ્યો છે, એ બધું જાણવું પણ એટલું જ જરૂરી હોય છે. પ્લસ દરેક દાંતનો એક પડવાનો અને પરમનન્ટ ટૂથ આવવાનો દરેકનો એક સમય નક્કી હોય છે. જેમ કે નીચેના આગળના દાંત અને ઉપરના આગળના દાંત એ 6 થી 8 વર્ષમાં પડતા હોય છે, જ્યારે પાછળના દૂધિયા દાંત છે એ 8 થી 12 વર્ષની વચ્ચે પડતા હોય છે. જો તમને એવું લાગે કે તમારા બાળકનો સમય પ્રમાણે દાંત નથી પડી રહ્યો તો પણ બતાવવું જરૂરી છે. તમને એવું લાગે કે દૂધિયો દાંત પડી ગયો છે પણ નવો દાંત 6 મહિનામાં કે 8 મહિનામાં આવી જવું જોઈએ, એ વર્ષ 1.5 વર્ષ થઈ ગયું પણ આવી નથી રહ્યો તો પણ બતાવવું જોઈએ. તમને એવું લાગે કે દૂધિયો દાંત પડ્યો નથી અને પરમનન્ટ ટૂથ એની પાછળ કે આગળ બીજી કોઈ જગ્યાએ આવી ગયો છે તો પણ બતાવવું જોઈએ. કારણ કે જેટલું વહેલું બતાવશો એટલી એની તકેદારી અને કાળજી આપણે રાખી શકશું અને એનું ચોક્કસ સમયે ચોક્કસ સારવાર થઈ શકશે. વહેલા કે મોડા પડવું દૂધિયા દાંત એના લીધે પણ પરમનન્ટ ટૂથમાં આગળ પાછળ આવી શકે, તકલીફ થઈ શકે, ન આવી શકે, એવું બધું થઈ શકે છે. પ્રેક્ષક મિત્રો, મેડમે ખૂબ સરસ માહિતી આપી. દૂધિયા દાંત, કાયમી દાંત વચ્ચેનો ફરક પણ સમજાવ્યો, તકલીફ સમજાવી, લક્ષણો સમજાવ્યા, સારવાર કીધી. તો આપણે બાળકને પહેલો દૂધિયો દાંત દેખાય ક્યાં દેખાય તે જ સમયે બેસ્ટ છે કે આપણે આપણા ડેન્ટિસ્ટને મળી લેવું જોઈએ અને બાળકોનો પેઢા દાંતની સ્થિતિ એ જાણી લે. અને જે વાત કરી છે કે આપણે એક જ કોલગેટ જેવી કોઈ ટ્યુબ લઈને આખા ઘરના નાનાથી માંડી મોટાને બ્રશ કરીએ છીએ, એ બાબત પણ મેડમે પ્રકાશ પાડ્યો છે કે નાના બાળકો માટે અમુક અલગ પ્રકારની ટૂથપેસ્ટ હોય છે. જ્યારે આપણે ખરીદી કરીએ તો આ વાતને પણ આપણે ચોક્કસ યાદ રાખીશું. પ્રેક્ષક મિત્રો માટે આપણે ખૂબ સુંદર આજે માહિતી એક ટોપિક પર આટલી સરસ આપી એ બધા પ્રેક્ષકો વચ્ચે આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.